જય સ્વામિનારાયણ. તારીખ 28/9/2025 ભાદરવા સુદ છઠ રવિવાર. એક સમયે મહારાજ સોમલા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર, મોકા ખાચર આદિ કાઠી દરબારો સાથે અગતરાય પર્વતભાઈના ઘેર પધાર્યા હતા. એક દિવસે પર્વતભાઈની ઓસરીમાં મહારાજે સભા ભરી. આ સભામાં પાર્ષદો, કાઠી દરબાર ભક્તો અને ગામના સત્સંગીઓ બેઠા હતા. મહારાજે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તથા ભક્તિની અમૃતમય વાતો કરી. સંધ્યા ટાણું થતાં ગામને ચોરે શંખ ફૂંકાયો. રામજી મંદિરે પૂજારીએ ભગવાન રામચંદ્રજીની આરતી ઉતારી. ઝાલરોના ઝણકાર થયા અને નગારે ઘા દેવાયા. આ વખતે ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો, એટલે જ્યાં મહારાજ વિરાજમાન હતા ત્યાં મશાલો કરીને 2 વાળંદ આવ્યા. મશાલના પ્રકાશમાં શ્રીહરિ સિવાય બધા ભક્તો ઊભા થયા અને મહારાજને નમન કર્યું અને પ્રગટ ભગવાનની આરતી ઉતારી રામકૃષ્ણ ગોવિંદ અને નારાયણ ધૂન કરીને ભક્તોએ પ્રગટ ભગવાનને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. થાળ તૈયાર થયો એટલે પર્વતભાઈએ પ્રભુને જમવા બેસાડ્યા. ખીચડી, કઢી, પાપડ, અથાણા, દૂધ વગેરેથી પ્રભુને તૃપ્ત કર્યા. ત્યાર પછી લાંબી ઓસરીમાં વેજા પાથરા, સામી બાજુ પાટલા મેલી અને પછી બધા કાઠી ભક્તોને તથા પાર્ષદોને જમવા બોલાવ્યા. હાથ પગ મુખ ધોઈ કોગળા કરી પાણીના કળશા ભરી શ્રીહરિના અંગરક્ષકો જમવા બેઠા. પાટલા ઉપર બધાની આગળ ઊના ઊના બાજરાના રોટલા મેલા અને થાળીમાં સુંદર સ્વાદિષ્ટ ખીચડી મેલી અને તેમાં તાંબડીએ ધાર કરીને ઘી પીરસા અને પારેઢ ભેંસના દૂધની તાહળીઓ ભરી દીધી. શાક, ગોળ કેરી તથા ભરેલા ગુંદા, ભરેલા લાલ મરચાં વગેરે અથાણા પીરસા. પછી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલી ભક્તો ભાવ સહિત જમવા માંડ્યા. લીલા શેવાળ જેવા બાજરાના રોટલા, ખીચડી અને દૂધ શ્રીહરિએ સ્વહસ્તે સર્વે ભક્તોને પીરસા. સૌ ચડું કરી મુખવાસ લઈ અને શ્રીહરિ પાસે આવી ઘડીભર બેઠા. નિત્ય નિયમ કરી પ્રભુને પલંગ ઉપર પોઢાડી સૌના સ્થાને સૌ સૂતા. એ દિવસોમાં સર્વ પાર્ષદો વારાફરતી શ્રીહરિના ઢોલીએ ચોકી કરતા હતા. શ્રીહરિ અને સર્વે ભક્તો પોઢી ગયા ને રાતે ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. વાતાવરણમાં ટાઢોળું હોય, સૌ કોઈ ગોદડા ધાબળા વગેરે ઓઢીને સૂતા હતા અને ઢોર ઢાંખરને પણ ફરજામાં બંધ કમાડવાળી કોઠોમાં બાંધેલા હતા. ટાઢના ગામના કૂતરાઓ પણ આમ તેમ જ્યાં ત્યાં લપાઈને બેસી જતા હતા. એક કાળુડી કૂતરી ધીમે ધીમે કરતી પર્વતભાઈના ફળિયામાં આવી અને મહારાજ પોઢ્યા હતા ત્યાં તેમના ચરણ પાસે આવીને ગોટો વળીને બેસી ગઈ. એટલે ચોકી કરતા પાર્ષદે તે કૂતરીને લાકડીનું ઠેબું માર્યું. તે કાંવકારા કરવા માંડી. આ વખતે ભરનિંદ્રામાં પોઢેલા અને દયાના સાગર ભગવાન શ્રીહરિ જાગ્યા અને પાર્ષદોને વઢવા માંડ્યા અને કહેવા માંડ્યા કે વાતાવરણમાં ટાઢોળું છે, પવન પણ ટાઢો વાય છે, એટલે ટાઢના દુઃખથી ઉગરવા માટે આ કૂતરી આવીને અમારા ઢોલિયા ઉપર કોરા ગાડલામાં બેઠી. એમાં તમારું શું ગયું કે તમોએ તેને લાકડીનું ઠેબું માર્યું? આમ કહી પ્રભુ તો પોઢી ગયા. મોડી રાત્રે ચોકી પહેરામાં હવે માત્રા ધાધલનો વારો આવ્યો. માત્રો ધાધલ શરીરે કાંઠાળા, મોટી આંખો અને વિશાળ ભાલે દેખાવડા હતા. તેઓ હાથમાં લાકડી લઈ ચોકી પહેરો કરવા લાગ્યા. પરંતુ એ વખતે વરસાદ તો પહેલાંની માફક સતત ચાલુ જ હતો. મહારાજ પોઢેલા હતા, ભક્તો પણ બધા સૂઈ ગયા હતા. આવા સમયે તે કૂતરી પાછી આવી અને પ્રભુના પલંગ ઉપર ચડીને ટૂંટિયું વળીને પાંગતે બેસી ગઈ. આ જોઈને કાઠી કળામાં પ્રવીણ એવા માત્રા ધાધલે કૂતરીને તગડવા માટેનો નવીન કિમિયો કરીને એક કપડામાં ઘોડાનું ચોકડું વીંટીને કૂતરી ઉપર જોરથી ઘા કર્યો, જેથી કૂતરી પલંગ ઉપરથી એકદમ ઉઠી અને કાંવકારા કરતી ભાગવા જ માંડી. આ અવાજથી મહારાજ જાગ્યા, પણ માત્રા ધાધલ તો પોતાની પથારીમાં માથે કપડું ઓઢી અને સૂઈ ગયા અને જાણી જોઈને નસકોરા બોલાવવા માંડ્યા. મહારાજે ચારે બાજુ જોયું પણ કોઈ એને દેખા નહીં. પણ કૂતરીને મારી તે સારું લાગ્યું નહીં અને પાછા વઢવા માંડ્યા. ત્યારે ઘરધણી પર્વતભાઈ હાથ જોડીને કહે કે મહારાજ, આમાં કોઈનો વાંક નથી, પણ કૂતરીએ ચાલ મેલો જ નહીં. ત્યારે મહારાજ કહે, પર્વતભાઈ, આ કાઠીભાઈ કેવા કળામાં પારંગત છે. જુઓને કૂતરીને મારીને નસકોરા બોલાવવા માંડ્યા છે. ત્યારે માત્રો ધાધલ બેઠા થઈને મહારાજને ચરણે નમસ્કાર કરીને કહે કે મહારાજ, મેં કૂતરીને બીજું કંઈ માર્યું નથી,
ફક્ત લુગડું જ માર્યું છે. તે જોઈને બીજા બધા દરબારો પણ હસવા માંડ્યા. શ્રીહરિએ સર્વને શિક્ષાના વચનો કહેતા કહ્યું કે ભક્તો, અણસમજુ દીન દુઃખી જીવ ઉપર આપણે દયા રાખવી જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી